ગતરોજ કેજીબીબી હોસ્ટેલની ફૂડ પોઈઝનિંગની ઘટનાના દર્દીઓ આજે પણ લીંબડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લીંબડી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વાલીઓ હાજર જોવા મળ્યા હતા. હોસ્ટેલમાં દાખલ દર્દીઓ સહિત વાલીઓને હોસ્પિટલ દ્વારા રાતનું ભોજન, સવારના ચા નાસ્તા સહિત આજના બપોરના ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. વાલીઓ દ્વારા હોસ્પિટલ તંત્ર તેમજ ચોડા ગામના રહીશોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે કેજીબીબી હોસ્ટેલમાં આ ગંભીર ઘટનાને વાલીઓએ વખોડી હતી. કેજીબીબી હોસ્ટેલના વોર્ડનની કરતૂત વાલીઓ દ્વારા જણાવવામાં આવી હતી. ચોડા બીઆરસી વાલીઓને ધમકી આપે છે એવું પણ વાલીઓએ આજે સ્પષ્ટતા કરી હતી. તેમજ અહીં ભણતી બાળાઓને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ કરી હતી. કોઈનો મહેસૂસ હતો નહીં. દીકરીઓને બહુ અતિસાર તબિયત ખરાબ હતી તો કોઈ પણ અંદર વાલીને જવા દેતા નહોતા. તો અમે પરાયણે ઉપર ચડીને બધી દીકરીઓને ઉતારી આપણે નીચે અને બસ મૂકીને આપણે તાત્કાલિક લીંબડી દાખલ કર્યા દીકરીઓ માટે. ખૂબ ખૂબ આભાર. મારું નામ મીઠાપરા સુરેશભાઈ અર્જુનભાઈ, ગામ રામદેવગઢ. મારી દીકરી પણ કેજીબીયુમાં ભણે છે. એને પણ આવી બધી ઘણી બધી તકલીફ, અમે વાલીઓ કોઈ પ્રશ્ન કરીએ તો અમારી દીકરીને હેરાન કરવામાં આવે છે. અને અમે આવી અમારી દીકરી કહે કે પપ્પા તમે અહીંયા કોઈ જાણ ન કરતા, નકર અમને હેરાન કરે છે. હું ચૂડા સીઆરસી દવાખાના હાજર હતો. મને જાણ થતાં અમે દોડીને બધું કામ કર્યું. ચૂડાના સ્થાનિક માણસોનો હું આભાર માનીશ કે એ લોકોએ પોતાના પ્રાઇવેટ વાહન ગામના માણસોએ ઘરેથી પંખા લાવી અને આખો દિવસ જે મહેનત કરી, ભૂખ્યા અને તરસ્યા, તો એ બધાનો હું દિલથી આભાર માનીશ. મારું નામ ગાબુ ભલ્લાભાઈ ગોરધનભાઈ. મારી દીકરી કેજીબીમાં ભણે છે, અભ્યાસ કરે છે. ત્યાં અવારનવાર મને ફરિયાદ કરેલી જમવા બાબતમાં કે પપ્પા અહીંયા આગલા ટાઈમનું ગરમ કરીને ખવડાવવામાં આવે છે અને આ તમને જાણ કરવી અમે અને તમે કંઈ પગલાં લો તો અમને દબાવવામાં આવે છે. એ પણ દીકરીઓ ઉપર પ્રેશર હોય છે અને અથવા અનેકવાર દીકરીઓને પ્રેશર આપે છે. અને પ્લસ સરકારનું રજૂઆતમાં દીકરી જ ના પાડતી હોય છે કે પપ્પા મારે એક માટે થઈને તમે રજૂઆત ન કરશો, દરેક બધા વાલીઓ ભેગા થઈને રજૂઆત કરો તો આનું કંઈક નિરાકરણ આવે એમ. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.